કેટલી મસ્ત જગ્યા છે, એક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે, મને ન ગમે તો કઈ તમને ગમે, પણ કઈ સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો. આપને ગમતું તેવું થઈ ગયું, મજા આવી ગઈ. હાલો અરે અપુ 50 રૂપિયા દે ને, મારે અર્જન્ટ જરૂર છે. 2 દિવસમાં તને પાછા આપી દે. અરે માં પાછા આપવાના શું હોય? તમારા પૈસા મારા પૈસા, મારા પૈસા તમારા પૈસા. ઉભારી કહેતા વાહ વાહ, આ 50 રૂપિયા હું તને 2 દિવસમાં યાદ કરાવીને આપી દે. અરે વાલો, એમાં હું યાદ રાખવાનું હોય? તમારા પૈસા મારા પૈસા, મારા પૈસા તમારા પૈસા. રાખો ને. ક્યાં વાત કરે? લે, પાકીટ તો રૂમમાં જ રહી ગયું લાગે. જસ્મીન ને 50 રૂપિયા આપેલા છે, તે 2 દિવસ પછી લેવાના છે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને, તો થોડા દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. લે, તારા પપ્પાનો ફોન આવ્યો હતો. તમને તકલીફ શું હે? કેમ? તારા પપ્પા ને મારા પપ્પા ને શું કરો? તમારા પપ્પા નથી? પપ્પા એક જ હોય, અને સસરા ને સસરા કહેવાય ને પપ્પા ને પપ્પા કહેવાય. તું મારી વાત સાંભળ. મમ્મી પપ્પા છે, છોકરાને કોઈ દુખી કરે, ના એને હેરાન કરે, ના જાણી જોઈને એનું ભવિષ્ય ખરાબ કરે, ના ના. તો તારા પપ્પાએ એની બધી મુશ્કેલીઓ હતી, એનું બધું દુઃખ હતું, એ મારા ઉપર કેમ નાખ્યું? આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી. હા હા ભાઈ જાય આ ભાઈ. યાર 9 વર્ષ ને તમને પગે લાગી લો. બસ 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 ગાંડી, એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલ હું આવું હો. એની કાંઈ જરૂર નથી. 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 ये क्या है? अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? राम राम, ये पत्नी है कि पनौती है? પપ્પા, આ છોકરો ભગવાનનું રૂપ કહેવાય ને? હા બેટા, ભગવાનનું રૂપ જ કહેવાય ને. તો મારી મમ્મીને સમજાવને, ભગવાનને હાવણિયા હાવણિયા મારે છે.
हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया तू तो गया बेटे દબંગ બનવા નીકળ્યો તો ને બરાબર નો આ બધું મારી આ હરક પદુડી બૈરીએ ઊભું કર્યું. પંડ્યાજી ઉપવાસ કરેગા, બાપા કી ટાંગ કરેગા. હું તો એટલે જ કહું સાહેબ, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એકે નથી. પતિને સુખેથી જીવવાય ન દે ને સલી કડવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે. માણસને અધમુઓ કરી નાખે. ઓહો બહુ ગરમી છે પપ્પા. લે આવી ગયા તમે? હા આવી ગયા, અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા તાજ ઉપવાસ છે ને, કઈ ખાધું તું કે નહીં? હા, શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું તું સવારમાં. अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો હવે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને હજી એવું લાગે ને થોડુંક ખાઈ લેજે. ઉપવાસ ના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હો હાલ થોડુંક ખાઈ લે ચાલ. આ ઉપવાસ છે કે ભૂખવાસ? હા. બચી ગયો. સોરી તમારે વાત વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી હાઈ લગીની ખીસ કોના પર ઉતારવી? ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. આ ડોલ કેમ એને કહો તમે? સોરી શું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. अभी मजा आएगा ना भिड़ो કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય એમ. તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? અરે ટુવેલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. बात तो सही है. આમ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દેમાં રીસ કરવાનું. કાંગી દો. ઓકે સોરી તો બોલું. સોરી. સોરી 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 रुक जा नागमणि लेके जा સોરી. चल गौ અય હું શાક માર્કેટ જાઉં છું. હું લાવું શાકભાજી? લઈ લે ને, રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. તને જોઈએ એટલા લઈ લે, એમાં મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તો તમારે જ હોય. अरे क्या क्या करूं मैं इसका क्या करूं
क्या करूं इसका अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी।